નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। માણેજા સ્થિત શ્રી લક્ષ્મીનારાયણ સોસાયટીમાં સ્થાનિકો વિવિધ સમસ્યાથી ત્રાહિમામ। રોડ, ગટર, લાઇટ, ગંદકી, પાણીની સમસ્યાઓ વહેલી તકે દૂર કરાય તેવી સ્થાનિકોએ કરી માંગ। શહેરના ઝોન 4 માં આવતા 4 પોલીસ મથકના ઝડપાયેલ 3.5 કરોડના વિદેશી દારૂના જથ્થાનો બુલડોઝર ફેરવી નાશ કરાયો। કોમર્સ ફેકલ્ટીમાં જનરલ કેટેગરીમાં 75% નીચેના ગુણ ધરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં મળતા ચાલી રહેલા આંદોલન બીજા દિવસે પણ યથાવત રહ્યું। વિદ્યાર્થીઓ સાથે વાલીઓએ પણ હેડ ઓફિસ ખાતે દેખાવો યોજી સૂત્રોચ્ચાર કર્યા। હવે જોઈએ વિગતવાર સમાચાર। વડોદરા જિલ્લા ભાજપ દ્વારા ચૂંટણીમાં વિજય નીવડેલ ઉમેદવારોનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો। વડોદરા જિલ્લા ભાજપ દ્વારા વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચ લોકસભા બેઠકના તેમજ વાઘોડિયા પેટા ચૂંટણીના વિજેતાઓનો સન્માન સમારોહ યોજાયો હતો। વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આયોજિત આ સન્માન સમારોહનો શુભારંભ દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો। લોકસભાની સાથે સાથે વાઘોડિયા વિધાનસભાની બેઠક પર વિજય પ્રાપ્ત કરનાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। સન્માન સમારોહમાં મધ્ય ઝોન પ્રભારી ગોરધન ઝરફડિયા, વડોદરા લોકસભા પ્રભારી ભૂપેન્દ્રભાઈ લાખાવાલા, જિલ્લા ભાજપ અધ્યક્ષ સતીશભાઈ પટેલ, વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, છોટાઉદેપુર સાંસદ જશુભાઈ રાઠવા તેમજ ભરૂચ સંસદ મનસુખ વસાવા તેમજ વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું હતું। ત્રણેય લોકસભાના સાંસદશ્રીઓ એમનું સન્માન પાર્ટીના જે પદાધિકારી કાર્યકર્તા છે એમના દ્વારા એમનું સન્માન અને સાથે સાથે આ વિસ્તારની જનતા એમનો વિશેષ આભાર, કારણ કે પ્રચંડ બહુમતીથી ત્રણેય સાંસદો જીત્યા છે। એ માટે આ વિસ્તારની જનતાને હૃદયપૂર્વકના પ્રણામ અને કાર્યકર્તાએ જે મહેનત કરી છે એ કાર્યકર્તાઓને પણ વંદન અને વંદન સાથે અભિનંદનનો આ કાર્યક્રમ આજે ત્રણેય સાંસદ જે વિસ્તાર લાગે છે, કોઈનો 1 વિધાનસભા લાગે છે, કોઈને 2 વિધાનસભા લાગે છે, કોઈને 3 વિધાનસભા લાગે છે, પણ વડોદરા જિલ્લાની જે વિધાનસભામાંથી જે સાંસદો ચૂંટાયા છે એમના સન્માનનો કાર્યક્રમ છે। દેટ ઇઝ નો, એ મારો પ્રશ્ન નથી, એ કેન્દ્રનો નિર્ણય છે। વડોદરા જિલ્લાના સાંસદો ધારાસભ્યો એક સાથે પ્રથમવાર આવો સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લા તરફથી વડોદરા જિલ્લામાં આવતી 3 લોકસભાના અમારા ઉમેદવારો જંગી બહુમતીથી જીત્યા છે। સાથે સાથે વાઘોડિયાના અમારા ધારાસભ્ય પણ ખૂબ મોટી જંગી લીડથી જીત્યા। ત્યારે વડોદરા ભારતીય જનતા પાર્ટી તરફથી આ 4 ઉમેદવારોનું અમારે સન્માન કરવામાં આવ્યું। સાથે અમારા પ્રદેશના ઉપપ્રમુખ ગોરધનભાઈ ઝડેપિયાજી, સંતો પણ હાજર રહ્યા, એમને આશીર્વાદ આપ્યા છે કે હવે જનતાની વચ્ચે જઈને તમામ કામો જનતાના કરો અને સરકાર તરફથી જે કંઈ યોજના હોય એ જન સુધી પહોંચે એવું આયોજન આ 4 અમારા સાંસદો અને ધારાસભ્યો કરશે। હવે જ્યારે ગ્રામ પંચાયતો અને નગરની ચૂંટણીઓ જે રીતે લોકસભામાં તમામ જિલ્લાએ ભારતીય જનતા પાર્ટી તરફનું મતદાન કર્યું છે, એ જ રીતે ફરી તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, નગરપાલિકા હોય, સરપંચ હોય, આ બધામાં જ ભારતીય જનતા પાર્ટી તરફનું વલણ રહેવાનું છે। કારણ કે દેશના વડાપ્રધાન જે રીતે દેશ માટે અને આપણા ગુજરાત માટે કામ કરી રહ્યા છે એ જોતા
તમામ મતદારો ભારતીય જનતા પાર્ટી તરફનું મતદાન કરશે. આજે વડોદરા જિલ્લાના મધ્યસ્થ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની હાજરીમાં જિલ્લાના અધ્યક્ષ શ્રીમાન સતીશભાઈ, ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શ્રીમાન શૈલેષભાઈ, અમારા વડોદરા મહાનગરના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સંગઠનની પૂર્ણ ટીમ સાથે મળી અને અમારા સર્વે સાંસદ અને ધારાસભ્યના વિજેતા તમામ લોકોનું સ્વાગત સત્કાર કરવા માટે આવ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયથી પણ સંતો આવ્યા અને પ્રદેશથી અમારા પ્રદેશ ઉપાધ્યક્ષ અને ઝોનના પ્રભારી શ્રીમાન ગોરધનભાઈ ઝડફિયા પણ અહીં આવ્યા છે. અમારા માટે આ સ્વાગત સત્કારનો કાર્યક્રમ છે, પરંતુ અમે સૌ એવું માનીએ છીએ કે આ જે ચારે ચાર કમળ મજબૂતીથી વડોદરાથી મોકલાવવામાં આવ્યા છે એ માત્ર ને માત્ર પાર્ટીના પાયાના કાર્યકર્તાઓની જીત છે અને અમારા માટે આ એક આભાર દર્શન કાર્યક્રમ છે. આ કાર્યક્રમની અંદર આપના માધ્યમથી સર્વે કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. ચર્ચા છે, હજુ તો સત્તાવાર સૂચના મળ્યા પછીની વાત છે. હજુ ઘણો સમય બાકી છે. એમાં મારા કરતાં પણ બીજા હજુ ઘણા સિનિયર લોકો છે. સિનિયરમાંથી કોને નક્કી કરે છે એ તો આવનારા સમયમાં ખ્યાલ આવશે. નહીં, નામ ચર્ચા છે, હજુ ફાઇનલ નથી. પણ આજે અમારા વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના છોટાઉદેપુરના સાંસદ સભ્ય તથા વડોદરા શહેરના સંસદ સભ્યશ્રી તથા ભરૂચ લોકસભાના સંસદ સભ્ય હું પોતે ઉપરાંત વાઘોડિયાના ધારાસભ્યો, આ 3 સંસદ સભ્યો અને 1 ધારાસભ્ય અને ખૂબ લીડથી કાર્યકર્તા જે જુતાડ્યા અને એ બદલ અમારા આ વિસ્તારના કાર્યકર્તાના આગેવાનોએ વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી અમારું સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. 3 સંસદ સભ્ય ઉપસ્થિત રહ્યા છે, ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા. કદાચ પહેલી ઘટના એવી હશે કે એક સાથે 3 સંસદ સભ્યોને એક સાથે સન્માન કરવામાં આવે છે. એનાથી અમે ખૂબ એક આનંદની લાગણી અનુભવીએ છીએ અને આ સન્માનથી અમને કામ કરવાનો વધુ ઉત્સાહ આવશે, વધુ પ્રેરણા મળશે અને આવનારા દિવસોમાં વડોદરા જિલ્લો હશે કે પછી છોટાઉદેપુર જિલ્લો હશે કે ભરૂચ જિલ્લો હશે, આ બધા સંયુક્ત રીતના અમે સાથે મળીને પ્રજાના કામો કરીશું. રાજ્ય સરકાર કે ભારત સરકારની યોજના આ બધા જ વિસ્તારોમાં પૂરેપૂરી પહોંચે એના માટે અમે ચિંતા કરીશું, કાળજી રાખીશું. તમારા વિરોધીઓને શું મેસેજ આપશો? વિરોધીઓ તો જાહેર જીવનમાં હોય એટલે વિરોધી રહેવાના જ છે. પણ હું તો એટલું જ કહું છું, વિરોધી જીવનમાં હોવા જોઈએ. કબીર સાહેબ કહે ને, નિંદક નેરે રાખી આંગન કુટી સવાય, બિન સાબુ બિન પાણી મલમલ કાયા ધોઈ. વડોદરા જિલ્લાના 5 વિધાનસભામાં જે લોકસભાના સાંસદ તરીકે વિજય બન્યા છે એવા માન્ય શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ, માન્ય શ્રી ડૉક્ટર હેમાંગભાઈ જોશી અને માન્ય શ્રી જસુભાઈ રાઠવા સાહેબના સન્માન સમારંભનો કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત પણ કરવામાં આવ્યો છે અને સાથે સાથે કાર્યકર્તાઓની આશા અને અપેક્ષાઓ પૂર્ણ થાય એના માટે આ સાંસદશ્રીઓ મધ્ય ગુજરાતના મહત્ત્વના અંગ હોવાથી એમના પાસેથી એવી અપેક્ષા પણ છે. ત્યારે ફરી એક વખત આ 3 સાંસદશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કાર્યકર્તાઓનો સૌપ્રથમ તો આભાર માનું કે એમને આવા 42-45 ડિગ્રીમાં પણ ફરીને ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે પ્રયત્ન કર્યા અને આ છોટાઉદેપુરનું કમળ, વડોદરાનું કમળ અને ભરૂચનું કમળ, આ 3 કમળ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચરણોમાં ધર્યા. તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન પણ પાઠવું છું. જય સ્વામિનારાયણ. આજે 3 સાંસદશ્રી વડોદરા શહેર, વડોદરા જિલ્લાના 3 સાંસદશ્રીઓનો સન્માન સમારોહનો કાર્યક્રમ હતો, જેમાં ઉપસ્થિત રહેવાનું થયું. ખૂબ આનંદ થયો. ભગવાનની પ્રસાદીની પુષ્પમાળા તેઓને અર્પણ કરી અને ભગવાનના શ્રીચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે નરેન્દ્રભાઈની આ વિકાસ યાત્રામાં અને ભારતની વિકાસ યાત્રામાં ભગવાન તેઓને ખૂબ ઉદ્યોગ આપે અને વડોદરા શહેર અને વડોદરા શહેરની જનતા, જિલ્લાની જનતાની ખૂબ અભૂતપૂર્વ સેવા ભક્તિઓ તેઓ નિમિત્ત બની એ જ અભ્યર્થના. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આજે 14 જૂને પ્રતાપનગર છોટાઉદેપુર વચ્ચે દોડતી મેમો ટ્રેનો રદ કરાઈ હતી. મેન્ટેનન્સ અને ટેકનિકલ કારણોસર આજે 14મી જૂને વડોદરા ડિવિઝનના પ્રતાપનગર છોટાઉદેપુર વચ્ચે દોડતી મેમો ટ્રેનો રદ કરાઈ હતી. ટ્રેન નંબર 09163 પ્રતાપનગર છોટાઉદેપુર મેમો ટ્રેન રદ કરાઈ હતી. ટ્રેન નંબર 09182 છોટાઉદેપુર પ્રતાપનગર મેમો ટ્રેન આજે રદ કરાઈ હતી. 09355 પ્રતાપનગર છોટાઉદેપુર, 09336 છોટાઉદેપુર પ્રતાપનગર ટ્રેન આજરોજ રદ કરાઈ હતી. રેલવે મુસાફરોને ઉપરોક્ત
ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવા વિનંતી કરાઈ હતી. મેમો ટ્રેન રદ રહેતા રોજિંદી મુસાફરી કરતા મુસાફરોને પરેશાની પડી હતી. દક્ષિણ પ્રયાગ તીર્થ ચાંદોદના મલ્હારરાવ ઘાટ ખાતે ગંગા દશેરા મહોત્સવના 7મા દિવસે પૂજા અને મહાઆરતીમાં જોડાઈને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. જેઠ સુદ એકમ 7 જૂનથી જેઠ સુદ દસમ 16 જૂન સુધીના ગંગા દશેરા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. યાત્રાધામ ચાંદોદના ઐતિહાસિક મલ્હારરાવ ઘાટ ચક્ર તીર્થ ઘાટના કિનારે મહાઆરતી પૂજન સાથે નર્મદા સ્થાન અર્થે ગુજરાતભરમાંથી રોજે રોજ સેંકડો શ્રદ્ધાળુઓ પધારી આરતીનો લાભ લે છે. જેઠ મહિનાના જેઠ સુદ એકમથી દસમ સુધી આ મહાપર્વ ઉજવવામાં આવે છે. 7મા દિવસે વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ તેમજ પરિવાર સહિત અનેક મહાનુભાવોએ આરતીનો લાભ લીધો હતો. ગંગા દશેરા મહોત્સવમાં મલ્હારરાવ ઘાટ તેમજ ચક્રતીર્થ ઘાટ પર ચાંદોદના વિદ્વાન ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર અને પુણ્યશીલાલા નર્મદાજીની મહાઆરતીમાં શ્રદ્ધાળુઓ જોડાઈને માતાજીને ચુંદડી, દૂધ, કુમકુમ, શ્રીફળ જેવી સામગ્રી માતાજીને અર્પણ કરી હર હર ગંગે હર હર નર્મદેના નાદ સાથે સ્નાનનો લાભ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે. ગુજરાત અને એમાં મધ્ય ગુજરાત અને એમાંય વળી વડોદરા જિલ્લાનું ચાણોદ, જ્યાં આગળમાં નર્મદા સુંદર મજાની વહેતી હોય અને 10 દિવસ ગંગા મૈયા નર્મદાજીને મળવા આવે અને મારા આખાય ગુજરાતના લોકો ગંગા દશેરા 10 દિવસ ગંગાજીની આરતી સાથે સાથે નર્મદાજીની આરતી, પૂજા, અભિષેક જે કરવાનો અહીંયાના અમારા બ્રાહ્મણ, પંચાયતના સરપંચ અને ગામના લોકો જે રીતે વ્યવસ્થા કરે છે, હું ખૂબ ખૂબ અભિનંદન અને વંદન કરું છું. સાથે મા ગંગાના આશીર્વાદ મળે છે, નર્મદાજીના આશીર્વાદ મળે છે. હજારો ભક્તો અહીંયા દરરોજ સાંજે મા ગંગાજીની, મા નર્મદાજીની આરતી, પૂજા, અભિષેક કરવા અહીંયા આવે છે. હું ગામના સૌ તમામ લોકોને, ગામના સરપંચશ્રીને, સાથે સાથે દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, તેઓની આ વિધાનસભા લાગે અને તેઓ પોતે પણ આ વ્યવસ્થા સારી રીતે રહે એની હંમેશા વ્યવસ્થા કરતા હોય. ખાસ મારા સૌ ભૂદેવ ભાઈઓને ખૂબ અભિનંદન આપું કે અહીંયા રહેતા ભૂદેવ ભાઈઓ પોતે સ્વેચ્છાએ જે રીતે સેવા કરે છે, દરેક લોકોને સરસ પૂજા કરાવી, સરસ આરતી કરાવી અને કોઈને અનિચ્છનીય ઘટના ન થાય એની પણ કાળજી રાખવી. આ મારા માછી ભાઈઓ જે પોતાની હોડી રાખવી અને ક્યાંક કોઈને તકલીફ પડતી હોય તો એ જરૂર વ્યવસ્થા કરી આપવી. આ સુંદર બધાઈ વ્યવસ્થા મારા ચાંદોદ ખાતે કરવામાં આવે છે. હું ફરીથી તમામ ભૂદેવોને, ગામના સરપંચશ્રીને, ધારાસભ્યશ્રીને અને સૌ કાર્યકર્તાને અભિનંદન આપું છું. જે મારા ભક્તજનો અહીંયા આવે છે, માની ઈચ્છા હોય તો જ અહીંયા આવી શકાય અને આપણને બધાને આજે માએ અહીંયા મા દશેરાની આરતી કરવા માટે બોલાવ્યા. મારાથી પણ મા નર્મદા માને ચુંદડી ચડાવવાનો મને જે સૌભાગ્ય પ્રાપ્ત થયું, માની પ્રાર્થના કરું છું હંમેશા શક્તિ આપજે, ખૂબ મજબૂત અને સશક્ત રીતે તંદુરસ્ત રહું અને દેશની સેવા કરું. જય મા નર્મદે, જય મા ગંગે. વડોદરા શહેરના ઝોન 4માં આવતા પોલીસ સ્ટેશનમાં પકડાયેલ દારૂના જથ્થાનો નાશ કરાયો હતો. વડોદરા શહેરના ઝોન 4માં આવતા બાપોદ સિટી, વારસિયા અને હરણી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2019થી આજ દિન સુધી પકડાયેલ ₹3.5 કરોડનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો દરજીપુરા ગામની સીમમાં આવેલ ગોચરવાડી જમીનમાં ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં બુલડોઝર ફેરવી નાશ કરાયો હતો. આ અંગે ઝોન 4ના ડીસીપી પન્ના મોમાયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે 4 પોલીસ સ્ટેશનો દ્વારા પકડાયેલ દારૂના જથ્થાનો નાશ કરવાની પરવાનગી મેળવી ડીસીપી, એસીપી અને 4 પોલીસ મથકના પીઆઈ તેમજ નશાબંધી અધિકારીની હાજરીમાં 3.5 કરોડ કિંમતના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો હતો. પોલીસ દ્વારા પ્રોહિબિશનના કેસો કરવામાં આવે છે અને એનો મુદ્દામાલ જે છે એ નામદાર કોર્ટના હુકમ બાદ જ નાશ કરી શકાય છે. આજ રોજ ઝોન 4 પોલીસ સ્ટેશન, ઝોન 4ના જે પોલીસ સ્ટેશનો છે એમાં હરણી, સિટી, વારસિયા અને બાપોદ, આ 4 પોલીસ સ્ટેશન દ્વારા જે પણ પ્રોહિબિશનના કેસો કરવામાં આવેલા છે એનો નામદાર કોર્ટ દ્વારા હુકમ મેળવેલો અને ત્યારબાદ આજે આ નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરીએ છીએ. આ પ્રોહિબિશનના કેસોમાં નાશ કરવા માટે આજની કમિટીમાં અત્રે ડીસીપી ઝોન 4, એસડીએમ શ્રી અને નશાબંધી અધિકારી હાજર છે.
ઝોન 4ના તમામ ડિવિઝનના અને ડિવિઝનના એસીપી શ્રી તેમજ પીઆઈશ્રીઓ હાજર છે. આ કાર્યવાહીમાં આજે અમે લોકો 3.5 કરોડનો મુદ્દામાલ નાશ કરવા જઈ રહ્યા છીએ. એને પ્રક્રિયા હાથ ધરી છે. નાગા બાવાના વેશમાં દુકાનમાં રાખેલા રૂપિયા લઈ જવાના ગુનામાં વધુ 2 આરોપીઓ ઝડપાયા હતા. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચને મળેલ બાતમી આધારે સન ફાર્મા રોડ બ્રહ્માકુમારી આશ્રમ સામેથી શંકાસ્પદ જણાયેલ ઈસમ નસીબદાસ સમજુનાથ મદારી તથા સાવનનાથ સુમનનાથ મદારીને શોધી કાઢ્યા હતા. બંનેની સઘન પૂછપરછ દરમિયાન થોડા દિવસ પહેલા વાડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ, જેમાં 10 દિવસ પહેલા ઓટો રિક્ષામાં 3 ઈસમો નાગાબાવાના વેશમાં ડભોઈ રોડ સોમા તલાવ ક્રોસ રોડ પરની બેનર પ્રિન્ટિંગની દુકાનમાં જઈ દુકાનદારને વાતોમાં પરોવી દુકાનદારના ટેબલ પરના ડબ્બામાંથી રૂપિયા ખાઈ જઈ ગાયબ કરવાનું જણાતા ત્યારે દુકાનદારને આરોપી ખાલીશ બુદ્ધો હશે તેમ માની લઈ હા પાડતા ત્યારે આરોપીને દુકાનદાર સામે ડબ્બામાંથી ઢાંકેલ રૂપિયા મોઢામાં નાખવાનો ઢોંગ કરી દુકાનદારની નજર ચૂકવી રૂપિયા 13,000ની રકમ લઈ ગયા. ગુનામાં બંને આરોપીઓની સંડોવણી જણાઈ આવી હતી. બંને ઈસમ પાસેથી રૂપિયા 3,000ની રકમ મળી આવતા આ રૂપિયા તેઓએ સોમા તલાવ ખાતે દુકાનદાર સાથે કરેલ ગુનાહિત કૃત્ય કરી મેળવેલ રૂપિયા પૈકીના રૂપિયા હોવાનું જણાવતા જેથી આ બંને પકડાયેલ આરોપીઓને આગળની વધુ તપાસ માટે વાડી પોલીસ સ્ટેશને સોંપવામાં આવેલ છે. પાનવડ પોલીસ સ્ટેશનમાં બકરી ઈદના અનુસંધાને શાંતિ મીટિંગ મળી હતી. પાનવડ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસબી રાઠવાના અધ્યક્ષસ્થાને આગામી દિવસોમાં આવતા તહેવાર ઈદ ઉલ અઝહા બકરી ઈદ નિમિત્તે શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બધા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પીએસઆઈ એસબી રાઠવા દ્વારા આ તહેવારના રોજ કોઈ પ્રકારની અનિચ્છનીય પ્રવૃત્તિ ન થાય તેની તકેદારી રાખવા અને શાંતિપૂર્ણ તહેવાર ઉજવવા હાકલ કરી હતી. કોટના બીચ ખાતે પત્રકારો પર હુમલા થવા મામલે નંદેસરી પોલીસે હુમલાખોરોને કોર્ટમાં રજૂ કર્યા હતા. શહેર નજીક આવેલ કોટના ખાતે ખનન માફિયાઓ દ્વારા પત્રકારો પર હુમલો કર્યો હતો, જે મામલે નંદેસરી પોલીસ દ્વારા હુમલાખોરોને કોર્ટમાં રજૂ કર્યા હતા. નામદાર કોર્ટ પાસે 7 દિવસના રિમાન્ડની માંગણી કરાઈ હતી, જેમાં તમામ આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપીઓ વિરુદ્ધ હત્યાની કોશિશનો ગુનો નોંધાયો છે. ખનન માફિયાઓના હુમલામાં 2 પત્રકારો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. પત્રકારો પર થયેલ હુમલાને લઈ પોલીસ હરકતમાં આવી હતી અને કાયદેસરની કાર્યવાહી કરી હતી. માણેજા વિસ્તારમાં આવેલી શ્રી લક્ષ્મીનારાયણ સોસાયટીના રહીશોને લાઇટ, પાણી, સ્વચ્છતા સહિતના પ્રાથમિક સુવિધા ન મળતા લોકો રોષે ભરાયા છે. માણેજાની શ્રી લક્ષ્મીનારાયણ સોસાયટીમાં 80% પરપ્રાંતીય લોકો રહે છે. સ્થાનિકો સ્વચ્છતા, શુદ્ધ પાણી, સ્ટ્રીટ લાઇટની સુવિધા ઈચ્છી રહ્યા છે, પણ પ્રાથમિક સુવિધાઓ રજૂઆતો બાદ પણ ન મળતા તેઓ પરેશાન થઈ રહ્યા છે. 1.5 વર્ષ પહેલા જીઈબી દ્વારા વીજ લાઇટનો થાંભલો નાખ્યો હતો, પણ લાઇટ લગાડવામાં આવી નથી. સોસાયટીની બાજુમાં તળાવ હોવાથી ત્યાં સાપ બહાર નીકળી આવે છે. સોસાયટીમાં રહેતા વિદ્યાર્થીઓ સાંજના સમયે સ્કૂલ કે ક્લાસમાંથી પરત ઘરે ફરે છે. તે દરમિયાન વાલીઓ ચિંતિત રહેતા હોય છે. સ્થાનિકોએ પોતાની સમસ્યાને લઈ અધિકારીને રજૂઆત પણ કરેલી છે, જોકે આ અંગે કોઈ કાર્યવાહી કરાતી નથી. સ્થાનિક રહીશોએ રોડ, ગટર, લાઇટ, ગંદકી, પાણીની समस्याओं वहली तके दूर करवा मांगणी करी हती। क्या समस्या आपके विस्तार से? मैं सुशीला सिंह, हम लोग माणेजा श्री लक्ष्मीनारायण सोसाइटी से हैं। यहाँ पर बहुत ही गंभीर समस्या है कि जो कॉरपोरेशन बेदरकारी दिखा रही है, उसके कारण हमें जो क्षति हो रही है उसका आलंकन हम नहीं कर सकते हैं। इसीलिए आज सारी बहनें जब हद से ज़्यादा पानी बढ़ गए आगे तो आई हैं। हमारे कॉरपोरेटर को जगाना है। यहाँ का आप रोड देख लो, ड्रेनेज लाइन देख लो, हमारे आने जाने का व्यवहार देख लो, बहुत ही दयनीय स्थिति में है। यहाँ पर इस सोसाइटी में ज़्यादा से ज़्यादा 80% बाहर के लोग हैं और हमारे कॉरपोरेटर कोई भी किसी की भी नींद नहीं खुल रही है। हमने यहाँ पे कंप्लेन भी किया है। आज 1.5 साल हो गया जीवी का थांबला लग के, उस पर लाइट नहीं है। पूरी लाइन में आप देखोगे तो अंधेरा है, 1-2 लाइट जल रही है डिमनी, उसका कोई फर्क नहीं है। पिछली साल मैं आपको सबूत के तौर पे दे सकती हूँ, निरपति बहन को सांप ने शाम को 6:30-7 बजे काट लिया। और यहाँ पर अभी 2 दिन पहले हम लोगों ने देखा कि तालाब में से
यहाँ इतनी गंदगी है उसमें सांप को जाते हुए, बराबर। एक पॉइंट तो ये है, हमारे बच्चे स्कूल वाले कॉलेज वाले अगर शाम को आ रहे हैं ट्यूशन से कहीं से भी आ रहे हैं, क्या वो सेफ है? यहाँ तक सेफ है? आप लोग ही बताओ। वो बात अलग है, किस कॉर्पोरेटर को हम बोलने जाए, अगर वो देख लो। सेकंड जो है, लाइट की व्यवस्था तो नहीं है, वो पता है। रोड इतना गंदा है, इतना सफिशिएंट रोड नहीं है कि हम दो 4 व्हीलर एक के पास एक क्रॉस कर सके। आप रोड को देख लो, 2 से 3 जगह खड्डा हुआ है। गटर पे ढक्कन नहीं है, वो गटर का ढक्कन तक वो गायब है। आज 1.5 महीना हो गया, पालिका को इन्फॉर्मेशन दी है, कोई काम नहीं हुआ। कल बताने के बाद भी आए हैं, ढक्कन रख के चले गए, फिक्स नहीं हुआ है। कल का वायदा किया है कि हम गटर साफ करके जाएंगे। रही बात तीसरी, हमारे जस्ट बाजू में, रोड के जस्ट बाजू एक तरफ इतना अच्छा बाग बनाया है कॉरपोरेशन ने कि सबके लिए अच्छा है, लेकिन दूसरी तरफ आप देखो, सिक्के के 2 पहलू जैसे, एक पहलू में इतना अच्छा है, दूसरे पहलू में आप देखोगे इतनी गंदगी है, इतने बूंद उसी में जाके सो रहे हैं, मर रहे हैं, आते जाते बास मर। जहाँ कचरा रहेगा वहीं पर आम पब्लिक कचरा फेंकेगी, ये सत्य है। सही है कि नहीं है? अगर सही यहाँ पे सफाई होती तो दूसरे लोग यहाँ पर कचरा फेंकने से एक बार शर्माते, डरते, हम टोकते तो उसका भी कुछ होता। लेकिन जब यहाँ पर खुद ही गंदगी है तो पब्लिक तो फेंकेगी। अगर किसी को કોમર્સ ફેકલ્ટીમાં જનરલ કેટેગરીમાં 75% નીચેના ગુણ ધરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં મળતા ચાલી રહેલા આંદોલનનો બીજા દિવસે પણ યથાવત રહ્યું હતું। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના પ્રથમ વર્ષમાં અભ્યાસક્રમ માટે જાહેર કરાયેલ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં જનરલ કેટેગરીમાં 75%થી નીચેના ગુણ ધરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો નથી। તેની સામે EWS સહિતની અન્ય કેટેગરીમાં 35%થી 40% ધરાવતા વિદ્યાર્થીઓને આસાનીથી પ્રવેશ મળ્યો છે, જેને કારણે ગત રોજથી NSUI, AGSU તથા યસ ગ્રુપ સહિતના વિદ્યાર્થી સંગઠનો દ્વારા ગત રોજથી આંદોલન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ગઈકાલે આંદોલનના ભાગરૂપે વિદ્યાર્થી સંગઠનના આગેવાનો અને વાલીઓએ કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રોફેસર કેતન ઉપાધ્યાયનો ઘેરાવ કર્યો હતો। આ આંદોલન આજે બીજા દિવસે પણ યથાવત રહ્યું છે, જેમાં NSUI, AGSU તથા યસ ગ્રુપ સહિતના વિદ્યાર્થી સંગઠનના આગેવાનો અને વિદ્યાર્થીઓ સાથે વાલીઓએ પણ યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે દેખાવ યોજી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા। જોકે આ આંદોલનની યુનિવર્સિટી સત્તાધીશોને સહેજ પણ પડી ન હોય તે રીતે તેઓ વિદ્યાર્થીઓની અને વાલીઓની રજૂઆત સાંભળવા પણ બહાર આવ્યા ન હતા અને સ્થાનિક પોલીસને આગળ કરી હતી। આ સંદર્ભે પણ વાલીઓ અને વિદ્યાર્થી નેતાઓએ યુનિવર્સિટી સત્તાધીશોની સામે આક્રોશ પ્રગટ કર્યો હતો। આજે NSUI વિદ્યાર્થીઓ સાથે રહીને વિરોધ પ્રદર્શન VC ઓફિસ ખાતે કરવા આવ્યું છે। વિદ્યાર્થીઓની એક જ માંગ છે કે એડમિશન મળવું જોઈએ। તમે જોશો કે કોમર્સના ઇતિહાસમાં, MS યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમ વખત આવી ઘટનાઓ બનવા જઈ રહી છે કે વિદ્યાર્થીઓને 75% હોવા છતાં એડમિશન નથી મળી રહ્યા। આ એ જ યુનિવર્સિટી છે જ્યાં મહારાજાએ 35%એ પણ વિદ્યાર્થીઓને એડમિશન આપેલા છે। આ એ જ યુનિવર્સિટી છે, એનો ઉદ્દેશ એક જ હતો કે વડોદરાનો કોઈ બી વિદ્યાર્થી વંચિત ના રહેવો જોઈએ। પણ આજે સત્તા પર બેઠેલા ચોર સત્તાધીશો, ભ્રષ્ટાચાર સત્તાધીશો આજે આજુબાજુની યુનિવર્સિટીઓ સાથે પૈસાનો વ્યવહાર કરીને, સાઠગાંઠ કરીને આજે જે એડમિશનો અટકાવી દીધા છે તેને ધ્યાનમાં લઈને આજે અમે વિરોધ કર્યો છે અને આજે હેડ ઓફિસ આવવું પડ્યું છે। જ્યાં સુધી આ વિદ્યાર્થીઓને એડમિશન નહીં મળે ત્યાંથી અમે તસ્તી મસ્ત નહીં થઈએ અને દરેક વિદ્યાર્થીઓને એડમિશન અપાવીને રહીશું। આજે ગાંધીજીના માર્ગે આંદોલન કર્યું છે। આગળના સમયે જરૂર પડશે તો બધા વિદ્યાર્થીઓ ભગતસિંહ બનતા વાર નહીં લાગે। રાજસ્થાનના રાજ્યપાલ શ્રી કલરાજ મિશ્રાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી। રાજસ્થાનના રાજ્યપાલ શ્રી કલરાજ મિશ્રા ગુજરાત પ્રવાસ દરમિયાન નર્મદા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા। બુધવારના રોજ એકતાનગર સ્થિત સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવાને ભવ્યતા અનુભવી સરદાર સાહેબને ભાવાંજલિ અર્પી હતી। રાજ્યપાલશ્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના 45 માળની ઊંચાઈએ આવેલી
યુઝિંગ ગેલેરી એટલે કે સરદાર સાહેબના હૃદય સ્થાનેથી સરદાર સરોવર, નર્મદા ડેમ અને દિવ્યાચલ સાતપુડા ગિરિમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય પણ નિહાળ્યું હતું. આ મુલાકાત દરમિયાન ગાઈડ સુશ્રી હેમ ભટ્ટ અને જનસંપર્ક અધિકારી શ્રી રાહુલ પટેલ દ્વારા રાજ્યપાલશ્રીને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સમગ્ર નિર્માણ કાર્ય અને પ્રોજેક્ટની વિશેષતા વિશે ઝીણવટભરી માહિતીથી વાકેફ કર્યા હતા. મુલાકાત બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તા મંડળના નાયબ કલેક્ટર શ્રી અભિષેક સિન્હાએ રાજ્યપાલશ્રીને સ્મૃતિ રૂપે સરદાર સાહેબની પ્રતિકૃતિ અને ફોર્બિટેબલ બુક પણ કર્યા હતા. એસએસજી હોસ્પિટલ બ્લડ બેંક ખાતે વર્લ્ડ બ્લડ ડોનર ડેની ઉજવણી કરવામાં આવી હતી. 14 જૂન વર્લ્ડ બ્લડ ડોનર ડે તરીકે ઉજવવામાં આવે છે, જેના ભાગરૂપે એસએસજી હોસ્પિટલ બ્લડ બેંક ખાતે ઉજવણી કરવામાં આવી હતી. તમામ પ્રકારના ડોનર્સ એસોસિએશન દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું. આ અવસરે ડોક્ટર, જુનિયર ડોક્ટર અને એસએસજીના કર્મચારીઓ દ્વારા પણ બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું. 200થી વધુ ડોનર્સોનું સ્વાગત કરવામાં આવ્યું. રક્તદાતાઓએ વર્લ્ડ બ્લડ ડોનર ડે પર ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું. આજે 14 જૂન એટલે જેને બ્લડ ગ્રુપની શોધ કરી આપણે એબીઓન જે કહે છે ને એ ડૉક્ટર કાર્લ લેન્સ્ટીનર એટલે એની જન્મજયંતિના ભાગરૂપે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને 2005થી આ ચાલુ કરેલું છે કે આ દિવસને આપણે વર્લ્ડ બ્લડ ડોનર ડે તરીકે ઉજવવા. એમાં શું કરવાનું હોય છે કે લોહી ક્યાંય ફેક્ટરીમાં કે ક્યાંય બનતું નથી, એટલે કોના ઉપર આપણે નભવું પડે કોઈનો જીવ બચાવવા માટે કે ડોનરો ઉપર. તો એ ડોનરને આપણે બીજું તો કંઈ પ્રલોભન કે કંઈ આપી નથી શકતા, કેમ કે નહીંતર પછી એ લોહીની સેફટીના ક્વેશ્ચન ઊભા થાય છે. એટલે એ લોકોને મોટિવેશન કરવા માટે થઈને આ દિવસની ઉજવણી કરીએ. એટલે આ દિવસે એ લોકોનું આપણે જેટલા ડોનર હોય, ડોનર કેમ્પ ઓર્ગેનાઇઝર હોય, એનું આપણે આ દિવસે બોલાવી અને સન્માન કરીએ છીએ, જેથી કરીને પ્રોત્સાહિત રહે અને બીજા લોકોને પણ મોટિવેટ કરે કે લોહી ગમે ત્યાં આજુબાજુમાં જે કંઈ પણ લાયસન્સ બ્લડ બેંક છે ત્યાં આવીને ડોનેટ કરે. અને એટલે આજે એ દિવસની આપણે એ ભાગરૂપે આજે આપણે ઉજવણી કરી અને આશરે એસએસજી બ્લડ સેન્ટર અને એસએસજી હોસ્પિટલમાં લોહી આપતા જેટલી સંસ્થાઓ છે એ 125 જેટલી છે એ લોકોને આપણે આજે સન્માન કરવા માટેનો કાર્યક્રમ આજે રાખેલો છે. હા, મારું નામ છે ડૉક્ટર સુમિત ભરડવા. હું આસિસ્ટન્ટ પ્રોફેસર આઈએચબીટી ડિપાર્ટમેન્ટ અને બ્લડ સેન્ટર એસએસજી હોસ્પિટલમાં અત્યારે છું. પાલિકાની વોર્ડ નંબર 18ની કચેરી જર્જરિત થઈ છે. સંબંધિત વિભાગ આ મુદ્દે ગંભીર બની યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠી છે. હાલમાં વડોદરા મહાનગરપાલિકાની ટીમ રાજકોટ ખાતે બનેલી ઘટનાને પગલે સમગ્ર શહેરમાં ભયજનક ઇમારતો અને બિલ્ડિંગોને નોટિસ ફટકારી રહી છે. તેવામાં મકરપુરા જીઆઈડીસીમાં આવેલી પાલિકાની વોર્ડ નંબર 18ની કચેરી પણ જર્જરિત હાલતમાં જોવા મળી છે. આ કચેરીમાં રોજ મોટી સંખ્યામાં લોકો પોતાના કામ અંગે આવતા હોય છે, ત્યારે સંબંધિત વિભાગો દ્વારા આ મુદ્દે ગંભીરતાપૂર્વક કાર્યવાહી કરવામાં આવે તેઓ જાગૃત નાગરિકો ઈચ્છી રહ્યા છે. વડોદરા શહેરની અંદર ઘણી એવી ઇમારતો છે, જ્યારે એ ઇમારતો બનાવે તો એની ઉંમર નક્કી કરવામાં આવે છે અને ઉંમર દરમિયાનમાં અગર કોઈ જગ્યાએ એ બિલ્ડિંગમાં કોઈ કારણોસર અગર એ બિલ્ડિંગના પોપડા નીકળી ગયા હોય, સળિયા દેખાતા હોય, તો એ બિલ્ડિંગો ગવર્મેન્ટ કોર્પોરેશન દ્વારા તોડવા માટે નોટિસો આપવામાં આવે છે. તો આજે જીઆઈડીસી વિસ્તારની અંદર વોર્ડ 18ની અંદરની જે બિલ્ડિંગ છે, જેમાં ડાકઘર પણ ચાલે છે અને બાજુમાં વોર્ડ 18 આવેલો છે, ત્યાં હજારો માણસો દિવસમાં આવતા હોય છે, જતા હોય છે. આજે આપ જોઈ રહ્યા છો કે આ જે બિલ્ડિંગ છે, જેના સળિયા ટોટલી બીમ જે ભરીએ આપણે અને લેન્ટર કહે છે, એના ટોટલી સળિયા એકદમ બહાર નીકળી ગયા છે અને જેના કારણે ગમે ત્યારે આ બિલ્ડિંગ જો અગર ધરાશય થશે અને એમાં હજારો માણસ આવતા હોય છે, જતા હોય છે અને એની જાનહાનિ થશે તો એની જવાબદારી કોર્પોરેશન લેશે કે નહીં, એક સવાલનો વિષય છે. બીજી વસ્તુ કે આવનાર વ્યક્તિઓ ક્યારે અહીંયા આવે છે, પોતાનું કામ પતાવીને જાય છે, એને ખબર નથી કે આ બિલ્ડિંગ જે તે સમયે મારા ઉપર પડી તે દિવસે હું 110% મૃત્યુ પામવાનો છું. પણ કોર્પોરેશન દ્વારા જ્યાં જ્યાં ખરેખર તપાસ કરવી જોઈએ ત્યાં તપાસ કરતી નથી અને આડી અવળી જગ્યાએ લોકોને નોટિસો આપે છે, જેથી કરી તત્કાલના ધોરણે આ બિલ્ડિંગને ધરાશય કરવી જોઈએ અને નવેસરથી આનું સમારકામ કરવું જોઈએ એવી મારી કોર્પોરેશનને ચીમકી છે.
આના માટે ચોક્કસપણે જોવા જાય તો કોર્પોરેશન જ જવાબદાર કહેવાય, કેમ કે બાજુમાં વોર્ડ નંબર 18 આવે છે. સરકારી ડાક આપણું ઘર આવેલું છે અહીંયા, જે લોકો ટપાલ માટે આવતા હોય છે. આ શરમજનક વાત છે કે કોર્પોરેશન આમ મોટી મોટી વાતો કરે સેવા સદન કે આમ કરીએ ફલાણું કરીએ, તો જ્યારે આ પોતાની બિલ્ડિંગ કોર્પોરેશનમાં ધ્યાનમાં નથી આવતી કે આટલા સળિયા દેખાય છે. જ્યારે ધરાશય થશે અને જ્યારે કોઈ મરી જશે ત્યારે કોર્પોરેશનની ઊંઘ ઉડશે. જેવી રીતના આપ જોયું છે કે અત્યારે ગેમ ઝોનમાં જે થયું છે, તો લાયસન્સો માટે ફાયર બ્રિગેડ દોડવા મળી અને લોકોને સીલ કરી દે છે. તો આ બિલ્ડિંગ ગમે ત્યારે ધસડાઈ પડશે તો કોર્પોરેશન આ બિલ્ડિંગ નથી દેખાતી. એનું તત્કાલના ધોરણે સમારકામ કરવું જોઈએ એવી મારી માંગ છે. અને જો મારા કયા પ્રમાણે એ આ બિલ્ડિંગને સમારકામ નહીં કરે તો હું કલેક્ટરના આવેદનપત્ર ટૂંક સમયમાં આપીશ. અને અહીંયા જાનહાનિ કોઈ પણ થશે તો એ તમામ જવાબદારી સેવા સદન, કોર્પોરેશન, મ્યુનિસિપલ કમિશનર સાહેબની રહેશે. ઘનશ્યામ પરમાર, આરટીઆઈ એક્ટિવિસ્ટ. સાંસદ યુસુફ પઠાણને 15 દિવસમાં દબાણ દૂર કરવા નોટિસ અપાઈ છે. તાંદલજા ટીપી સ્ક્રીન નંબર 22માં કોર્પોરેશનની માલિકીનો રહેણાંક હેતુવાળો 987 ચોરસ મીટર પ્લોટ નંબર 90 આવેલો છે. આ પ્લોટ કોર્પોરેશન પાસેથી ખરીદવા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ અને ઇરફાન પઠાણને રસ બતાવ્યો હતો, કારણ કે આ પ્લોટની બાજુમાં જ પઠાણ બંધુઓની માલિકીની જમીન હતી. એટલે ગાર્ડન સહિતની સુવિધા સાથેનો વૈભવી બંગલો બનાવવા તેમને કોર્પોરેશનના પ્લોટની જરૂર હતી, જેથી તારીખ 3 માર્ચ 2012ના રોજ યુસુફ પઠાણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્લોટ મેળવવા બાબતે અરજી કરી હતી, જેના આધારે તાત્કાલિક મ્યુનિસિપલ કમિશનર અશ્વિની કુમારની ભલામણ સાથેની એક દરખાસ્ત તૈયાર કરાઈ હતી, જેમાં 90 નંબરનો ફાઇનલ પ્લોટ યુસુફ પઠાણને સુરક્ષાની દ્રષ્ટિએ રહેણાંક હેતુથી ખાસ કિસ્સામાં જાહેર હરરાજી કર્યા વગર દરખાસ્તમાં જણાવેલ વેલ્યુએશનના ભાવે એટલે કે પ્રતિ ચોરસ મીટર 57,270ના ભાવે ફાળવણી કરવા સરકારની મંજૂરી મેળવવા તથા 99 વર્ષના ભાડા પટ્ટેથી ફાળવવા અંગેની તમામ સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવાનો ઉલ્લેખ હતો. આ દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ કરાઈ હતી. તે દરમિયાન તારીખ 30 માર્ચ 2012ના રોજ ડોક્ટર વિજય શાહની અધ્યક્ષતામાં મળેલી સમિતિની બેઠકમાં સર્વાનુમતે દરખાસ્ત મંજૂર કરી હતી. ત્યારબાદ આ દરખાસ્ત સામાન્ય સભાની મંજૂરી અર્થે મુકાઈ હતી, જે તારીખ 8મી જૂન 2012ના રોજ ડોક્ટર જ્યોતિબેન પંડ્યાના અધ્યક્ષસ્થાને મળેલી સભામાં સર્વાનુમતે મંજૂર થઈ હતી. યુસુફ પઠાણે 10,523 સ્ક્વેર ફૂટનો પ્લોટ આપવા તેની અપસેટ વેલ્યુ નક્કી કરવા તાત્કાલિક મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં વેલ્યુએશન કમિટી બનાવાઈ હતી. આ કમિટીને પ્રતિ ચોરસ મીટર રૂપિયા 57,270નો ભાવ નક્કી કર્યો હતો. સ્ક્વેર ફૂટ પ્રમાણે 10,520 સ્ક્વેર ફૂટના પ્લોટની ગણતરી કરીએ તો કિંમત રૂપિયા 5.60 કરોડ થતી હતી. જોકે રાજ્ય સરકારે યુસુફ પઠાણને પ્લોટ ફાળવવાની કોર્પોરેશનની દરખાસ્ત નામંજૂર કરી હતી, જે બાદ યુસુફ પઠાણે તેમના બંગલાની અંદર કોર્પોરેશનના પ્લોટને સમાવી દબાણ કરી દીધું હતું. આ દબાણ કોર્પોરેશનના અધિકારીઓને હવે ધ્યાન પર આવતા 15 દિવસમાં તેને દૂર કરવા યુસુફ પઠાણને નામચોક નોટિસ આપી છે. 15 દિવસમાં દબાણની વર્ષ 2014માં આ પ્લોટની માગણી થયેલી અને વડોદરા કોર્પોરેશન દ્વારા સભામાં આને મંજૂર કરી અને રાજ્ય સરકારમાં મંજૂરી માટે મોકલેલું, પરંતુ રાજ્ય સરકારમાંથી આ કામ નામંજૂર થયું હતું અને એટલા માટે આ પ્લોટ એમને મળી શકે નહીં એવું હમણાં આપણા ધ્યાન પર આવ્યું છે. જે તે ટાઈમે રાજ્ય સરકારમાંથી લેટર આવેલો કોર્પોરેશનમાં અને કોર્પોરેશનને જાણ કરી હતી, પરંતુ હમણાં એવું ધ્યાન પર આવ્યું છે કે હજુ પણ એ પ્લોટનો વપરાશ તેઓ પોતે જ કરી રહ્યા છે. એટલા માટે કોર્પોરેશને હમણાં એમને નોટિસ આપી છે કે આ પ્લોટનો હક એમનો નથી અને તાત્કાલિક આ પ્લોટ ખાલી કરવો. ખાસ કરીને 2014થી લોકો વાપરતા હતા, હમણાં ધ્યાન ગયું, સાંસદ બન્યા એટલે તેના પર ધ્યાન ગયું છે હમણાં? એ વિષય મને નથી ખબર. મેં સમાચાર પત્રોમાં વાંચ્યું હતું અને ત્યારે મારું પણ ધ્યાન ગયું હતું કે ભાઈ આ રીતની આ થયું છે. કાયદો બધા માટે સરખો છે, નાનો માણસ હોય કે મોટો માણસ હોય, અને ઘણા લોકો કોર્પોરેશનના પ્લોટ વાપરતા હોય છે, પરંતુ જ્યારે કોર્પોરેશનના ધ્યાનમાં આવે ત્યારે તાત્કાલિક એના ઉપર કાર્યવાહી થવી જોઈએ એવું હું માનું છું અને આ ધ્યાન પર આવ્યું એટલે હવે કાર્યવાહી થશે. શું કોઈ ચાર્જ વસૂલ કરવામાં આવશે આટલા વર્ષોનો વપરાશનો? એ કાયદાકીય વાત છે, એ મારે તપાસ કરીને પછી
હું આપને જવાબ આપી શકીશ. કેટલા દિવસની અંદર આ પ્લોટ ખાલી કરાવાશે? હમણાં તો એમને નોટિસ આપી છે કે ભાઈ તમે આ પ્લોટ તાત્કાલિક ખાલી કરો. જો નહીં કરે તો પછી એ જે કાયદાકીય રીતે નોટિસો આપીને ખાલી કરાવવાનો હશે એ કરવામાં આવશે. ડેપ્યુટી મેયરની કેબિન બહાર પડીકી ખાઈ પ્રવેશ કરવો નહીં તેવું બોર્ડ લગાવાયું છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સહાયની રકમના વિતરણ કરવાના કાર્યક્રમમાં સીએમએ સ્વચ્છતા જાળવવા અને સરકારી કચેરીમાં પાન પડીકી ખાઈ પ્રવેશ કરવો નહીં તેવી પદાધિકારીઓ અને અધિકારીઓને અપીલ કરી હતી. ત્યારે ગાંધીનગરથી જ વડોદરાના ડેપ્યુટી મેયર દ્વારા તેમની ઓફિસ બહાર પાન પડીકી ખાઈને કચેરીમાં પ્રવેશવું નહીં તેવું બોર્ડ લગાવવાની સૂચના આપી હતી. ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે વડોદરા પાછા આવતા પહેલા જ પીએને કહીને ઓફિસમાં પાન પડીકી ખાઈને પ્રવેશ કરવો નહીં તેવું માર્ગદર્શન બોર્ડ લગાવાયું હતું. આજે અમે બધા પદાધિકારીઓ ગાંધીનગર ગયા હતા. વડોદરા શહેરને માન્ય મુખ્યમંત્રી તરફથી 188 કરોડનો ચેક આપવામાં આવ્યો છે વડોદરા શહેરના વિકાસ માટે. આનંદની વાત છે. અને એ જે કાર્યક્રમ હતો એમાં માન્ય મુખ્યમંત્રીએ એમના ભાષણમાં એવી ટકોર કરી હતી કે આજના કોઈ સમાચાર પત્રમાં એમણે વાંચ્યું હતું કે ભાઈ કોઈ સરકારી ઓફિસમાં પાન પડીકી ખાઈને થૂકેલું દિવાલ ખરાબ હતી અને એનો ફોટો આવ્યો હતો. એ જાણીને એમને થોડું મનમાં દુઃખ હતું. એટલા માટે એમણે બધાને ટકોર કરી કે ભાઈ આપણે આપણી ઓફિસમાં સવારથી સાંજ સુધી જ્યારે ઓફિસ અવર્સ હોય ત્યારે કોઈએ પાન પડીકી ખાવા ના જોઈએ અને બહારથી પણ કોઈ પાન પડીકી ખાઈને આપણી ઓફિસમાં ના આવે એનું આપણે ધ્યાન રાખવું જોઈએ એવી એમણે ટકોર કરી છે. કોઈ સૂચના નથી આપી, પરંતુ એમના ભાષણમાં આવી ટકોર હતી. એ સાંભળીને મને થયું કે ભાઈ આપણે પણ આનું પાલન કરવું જોઈએ ને એટલે જ મારી ઓફિસની બહાર મેં આ લગાવ્યું છે. ખાસ કરીને આનો કોર્પોરેશનની અંદર અમલ કરવો જોઈએ કે ના કરવો જોઈએ? પ્રવેશ દ્વારથી લઈને આખી બિલ્ડિંગમાં જ્યાં ત્યાં પડીકીઓ મૂકેલી જોવા મળે છે. મારું માનવું છે કે દરેક જગ્યાએ આનો અમલ થવો જોઈએ, ખાલી કોર્પોરેશનમાં નહીં, પ્રાઇવેટ કચેરી હોય તો પણ અને કોર્પોરેશન સિવાયની કોઈ પણ સરકારી કચેરી હોય ત્યાં આ રીતે નાગરિકોએ પણ જાગૃત થવું જોઈએ કે ભાઈ ગમે ત્યાં પાન પડીકી ખાઈને થૂકવું ના જોઈએ. હું તો એવું કહું છું કે પાન પડીકી ખાઈને આ રીતે જે કોઈ કચેરીમાં થૂકતા પકડાય તો એના પર એક્શન લેવા જોઈએ અને એને દંડ પણ કરવો જોઈએ. આપે પહેલ કરી આપની ઓફિસની બહાર શું કોર્પોરેશનની બિલ્ડિંગની પ્રિમાઇસીસમાં દરેક જગ્યાએ આ લગાવાશે? ચોક્કસ મુખ્યમંત્રીશ્રીની ટકોર છે અને મેં મારી ઓફિસ માટે લગાવ્યું છે તો હવે આખી બિલ્ડિંગ માટે પણ આનો અમલ થશે. દાહોદની જનતા સમસ્યાઓથી ત્રસ્ત છે. બીજી તરફ ભાજપ કાઉન્સિલરો મોજ મસ્તીમાં મસ્ત છે. દાહોદમાં સમસ્યા અને ભરમાર વચ્ચે પ્રમુખ સામે રજા ઉપર ઉતરેલા કાઉન્સિલરોનો નાચગાન કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. દાહોદ નગરપાલિકામાં પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત વચ્ચે આ વિડીયો વાયરલ થયો છે. પૂર્વ પાલિકા પ્રમુખ સહિતના સુધરાઈ સભ્યોનો મોજ મસ્તી કરાતો વિડીયો વાયરલ થયો છે. નગરજનો 12 દિવસથી પાણીથી ત્રસ્ત છે. રોડ રસ્તા ગટર જેવી સમસ્યાઓથી પરેશાન છે. ત્યાં પ્રજાની સેવાના નામે રાજનીતિમાં આવતા કેટલાક જનપ્રતિનિધિઓ વાસ્તવિક ધરાતલ પર પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે કેટલા ગંભીર છે તે પ્રજા પણ સમજી જ રહી છે. સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. માણેજા સ્થિત શ્રી લક્ષ્મીનારાયણ સોસાયટીમાં સ્થાનિકો વિવિધ સમસ્યાથી ત્રાહિમામ. રોડ, ગટર, લાઇટ, ગંદકી, પાણીની સમસ્યાઓ વહેલી તકે દૂર કરાય તેવી સ્થાનિકોએ કરી માંગ. શહેરના ઝોન 4માં આવતા 4 પોલીસ મથકના ઝડપાયેલ 3.5 કરોડના વિદેશી દારૂના જથ્થાનો બુલડોઝર ફેરવી નાશ કરાયો. કોમર્સ ફેકલ્ટીમાં જનરલ કેટેગરીમાં 75%થી નીચેના ગુણ ધરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં મળતા ચાલી રહેલા આંદોલન બીજા દિવસે પણ યથાવત રહ્યું. વિદ્યાર્થીઓ સાથે વાલીઓએ પણ હેડ ઓફિસ ખાતે દેખાવ યોજી સૂત્રોચ્ચાર કર્યા. તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.